મસ્ત વાર્તા. એક દીકરી જેને એની માં દરરોજ સમજાવે કે બેટા તું આ બોલવામાં ધ્યાન નથી રાખતી, થોડું ધ્યાન રાખતી છે. કોઈ પણ આવે છે તો તું મજા આવે એમ બોલી જા છો, ઘરમાં બધા સાથે વર્તન મજા આવે એમ કરી લે છો. હવે તું નાની નથી, કંઈક શીખ. ચાઈસ ત્યાં માં ભેગીને આવે ને ત્યાં બધું તારે શીખવું પડશે અને બધાની સાથે રહેતા અને સહન કરતા શીખવું પડશે. પણ દીકરી સમજતી નથી. જેમ જેમ મોટી થાય છે એમ એના અનુભવો એને શીખવે છે. ધીમે ધીમે એને પોતાની માતાની વાત સાચી લાગવા લાગે છે. હવે એ જ દીકરી આજે મોટી થઈ ગઈ છે, એના લગ્ન થઈ ગયા છે અને પાર્કે ઘરે ગઈ છે. ત્યાં ગઈ એટલે બધા લોકો તો ખાલી એ જ નોટ ડાઉન કરતા, ધ્યાન રાખતા કે આના સંસ્કાર કેવા છે. હવે આનો સ્વભાવ તો સુધરી ગયો, બધા સાથે પ્રેમભર્યું વર્તન કરવા લાગી, બધાને પ્રેમથી બોલાવવા લાગી. હવે એ જ જગ્યાએ એની જેઠાણી, એને ટેવ કેવી, મોઢે મોઢે બોલી દે, કોઈનું સાંભળે નહીં, કોઈનું માન રાખે નહીં, કોઈ મહેમાન આવે તો સારી રીતે બોલાવે નહીં અને બધાની સાથે ઝઘડો કર્યા કરે. આનો સ્વભાવ સારો એટલે આના દરરોજ વખાણ થાય અને પેલી તાડુકી એટલે બધા સાથે દરરોજ ઝઘડો થાય. તો હવે આ વહુને પછી સમજાય પોતાની માની કદર કે મારી માં મને કહેતી હતી ને સાચું કહેતી હતી કે બોલવામાં જો મેં થોડું સમજ્યું, ધ્યાન રાખ્યું, શું બોલવું એની મેં નોંધ લીધી તો આજે હું સુખી છું. મારા દરરોજ કોઈની સાથે ઝઘડા નથી થતા. અને એ જ જગ્યાએ એની જેઠાણી જે દરરોજ કોઈને કોઈ સાથે ઝઘડો ઊભો જ હોય. હવે આ ઘટના છે ને ખાલી આપણને એ જ શીખવે કે ગમે તેવું ક્યારેય ન બોલવું, કોઈકને ગમે ને તેવું બોલવું. કારણ કે આપણા બોલેલા શબ્દો છે ને ક્યારેક કોઈ વ્યક્તિને ઊંડા ખાવા આપી દે. હવે એ વાતનું ધ્યાન આપણે રાખતા થઈ જઈએ ને તો બધા સાથેના સંબંધો આપણા ખૂબ સારા થઈ જાય અને ઝઘડા અટકી જાય. જો આ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.